હેલો ફ્રેન્ડ, માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ઘઉંમાંથી મુખવાસ કે તમે ધાણી જે પણ કંઈ કહો તે। તો અહીંયા આપણે ઘઉં લઈ લીધા છે અને એ દિવેલ વગરના હોય, મોયા વગરના એવા ઘઉં લેવાના છે આપણે। તો ઘઉંને ધોઈને આપણે એને બરાબર ડૂબે એ રીતનું પાણી નાખી દેવાનું છે। તો આ રીતના હાથથી તમારી ઉપર જે તરતા હોય ઘઉં એને પણ આ રીતના બરાબર મિક્સ કરી લેવાના છે। તો બરાબર આ રીતના એને કરીને 2 ગ્લાસ જેટલું બાજુ પાણી આપણે અંદર ઉમેરી દઈશું થોડું, અને પછી ઢાંકીને એને પલાળવા માટે મૂકી દઈશું। તો અહીંયા આપણે 2 દિવસ માટે રાખવાના છે અને વચમાં 2 વાર પાણી બદલવાનું છે, એટલે એની અંદરથી સ્મેલ ના આવે। તો અહીંયા 2 દિવસ જેવું થઈ ગયું છે ને ઘઉં એકદમ સરસ એવા આપણા ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। હવે તમે એને 2-4 વિસલ વગાડશો એકદમ સરસ એવા બફાઈ જશે। તો આ રીતના તમે નખથી ભાગશો તો પણ તૂટી જાય એવા ઘઉં આપણા થઈ ગયા છે એકદમ સરસ। તો હવે આપણે એને બાફી લેવાના છે। તો જે આપણે ટોઠા બનાવતા હોય છે એ રીતના કરી લેવાના છે એને એકદમ સરસ। તો અહીંયા મેં કુકરમાં નાખી દીધા છે ઘઉંને। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે। મીઠાનું પ્રમાણ વધારે છે તો સારું લાગશે। કલર માટે થોડી હળદર નાખી દઈશું અને હવે ઉપરથી આપણે પાણી નાખી દઈશું। તો આ રીતના ઘઉં ડૂબ્યા પછી પણ આ રીતના ઉપરનું પાણી રહે એટલું તમારે નાખી દેવાનું છે અને એને આપણે 2-4 વિસલ વગાડી દઈશું અને એકદમ દાણો ફૂલીને સરસ તૈયાર થઈ જાય. એના પછી તમારે 2 દિવસ સરસ એવા તડકે એને સૂકવી લેવાના છે અને સુકાઈ જાય એટલે આ રીતના એકદમ સરસ થઈ જશે કોરા, તમે જોઈ શકો છો। તો એકદમ કડક એવો દાણો થઈ જાય એના પછી આપણે એને શેકવાના કે તળવાના રહેશે। તો તમારે શેકવા હોય તો આવી તાવડીમાં તો તમે શેકી પણ શકો છો। તો અહીંયા હું તેલમાં નાખીને એને થોડાક તળી લઈશ તો એકદમ સરસ એવી પોચી આપણે મુખવાસ બનીને તૈયાર થશે। તો અહીંયા જોઈ લઈશું તો તેલ ગરમ થાય એના પછી જ આપણે એની અંદર ઉમેરવાના છે, નહીંતર કાળા થઈ જશે ઘઉંના દાણા। તો એકદમ સરસ એવું તેલ ગરમ થયેલું હોવું જરૂરી છે। તો તેલ ગરમ થાય એના પછી આપણે એની અંદર નાખી દઈશું। તો આ ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થશે। તમે નકશો તરત જ બધા જ દાણા જ્યારે ઉપર આવવા માંડે એટલે આપણે એને કાઢી લેવાના છીએ। તો આ રીતના ઉપર આવી જાય એટલે આપણે એને લઈ લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલીને દાણા તૈયાર થઈ ગયા છે અને ઘઉં બરાબર સૂકવેલા હોવા જરૂરી છે। જો અંદર થોડાક પણ લીલા હશે તો મજા નહીં આવે મુખવાસ બનાવવામાં। તો એકદમ સરસ તમારા સુકાઈ ગયેલા હશે તો દાણો એકદમ સરસ ફૂલીને એવો તૈયાર થશે। તો આ રીતના તમે નાખશો તો તરત દાણો ઉપર આવી જશે એટલે આપણે તરત જ એને કાઢી લેવાના છીએ। તો આ રીતના ઘઉંનો મુખવાસ ખૂબ જ આસાનીથી અને ફટાફટ બની જતો હોય છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બનીને તૈયાર થયો છે। તો આ રીતના આપણે બધા જ ઘઉંને તળી લઈશું। તમારે જો શેકીને કરવું હોય તો પણ કરી શકો છો, એ પણ ખાવામાં ખૂબ જ સારો લાગતો હોય છે। તો આ રીતના આપણે બધા જ ઘઉંને ફ્રાય કરી લીધા છે। તો એકદમ સરસ એવી પોચી આપણો મુખવાસ બનીને તૈયાર થયો છે। તમે આને ઘઉંની ધાણી પણ કહી શકો છો, એકદમ સરસ એવી લાગતી હોય છે। હવે એની અંદર આપણે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર નાખી દઈશું, એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને બરાબર મિક્સ કરી લઈશું। અને ઉપરથી થોડુંક આપણે આમચૂર પાવડર નાખી દઈશું અને અડધી ચમચી જેટલું સંચર મીઠું પણ નાખી દઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તો આ રીતના તમે કરશો તો પણ બાળકોને પણ ખૂબ જ ભાવતો હોય છે મુખવાસ અને ખૂબ જ સારો લાગે છે। તો તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો, એકદમ સરસ એવું લાગે છે। હવે આપણે આ રીતના હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને ગરમ હોય એટલે જ આપણે એની અંદર આ રીતના મસાલા નાખી દેવાના છે। તો તમને બીજા કોઈ મસાલા પસંદ હોય તો પણ તમે ઉમેરી શકો છો। તો આ રીતના આપણે બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે ને ઠંડો થઈ જાય એના પછી આપણે એને ડબ્બામાં ભરી લેવાનો છે, નહીંતર ચોમાસામાં ભેજ પકડાઈ જાય તો ખાવામાં મજા નહીં આવે। તો એકદમ સરસ એવો આપણો ઘઉંનો મુખવાસ કે ઘઉંની ધાણી બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।